વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની પસંદગી બાદ જ એક મોટો સવાલ ઊભો થયો છે. એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઇંધણ બચાવવા અને સાદગી અપનાવવાની અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ લાઇટવાળી સરકારી ગાડીઓના કાફલા સાથે નજરે પડ્યા. માત્ર થોડા અંતરના કાર્યક્રમ માટે પણ ત્રણેય હોદ્દેદારો અલગ અલગ લાઇટવાળી ગાડીઓમાં પહોંચતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું ખરેખર આટલો પ્રોટોકોલ જરૂરી હતો? તેવો સવાલ હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. મહાનગરપાલિકાના પટાંગણમાં નવા હોદ્દેદારોનું ભારે આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું. એક તરફ શહેરમાં સામાન્ય નાગરિક મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પરેશાન છે, ત્યારે બીજી તરફ સત્તાધીશો દ્વારા દેખાડવામાં આવેલું આ ઠાઠમાઠ લોકોમાં નારાજગી પેદા કરી રહ્યું છે. જો કે હોદ્દેદારોએ જણાવ્યું કે સરકારી લાઇટવાળી ગાડીઓનો ઉપયોગ વિવેક બુદ્ધિથી કરવામાં આવશે અને બિનજરૂરી પેટ્રોલ ડીઝલ વપરાશ નહીં થાય. પરંતુ શરૂઆતથી જ દેખાતી આ વૈભવી સ્ટાઇલ હવે વિરોધીઓ માટે મોટો મુદ્દો બની શકી છે. એ જે જવાબદારી ડેપ્યુટી મેયર તરીકેની આપી છે એના પ્રોટોકોલમાં આવતી હોય એ પ્રકારની જે પણ કંઈક સવલતો હોય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ મારી પ્રાથમિકતા રહેશે. જ્યારે વૈશ્વિક સંકટ આવ્યું છે અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ પ્રકારના 8-9 સૂચનો કર્યા છે, જેનો નાગરિકોએ સાથે જવાબદાર પદાધિકારીઓ પણ પાલન કરવાનું છે. એનું ચોકસાઈપૂર્વક પાલન કરીશું. એના જ ભાગરૂપે અત્યારે આપ જોઈ શકો છો કે ગાડીમાં ફક્ત એક વ્યક્તિ કે બે વ્યક્તિ નહીં, પરંતુ અન્ય સાથીઓ સાથે પણ આ વાહનનો ઉપયોગ થાય અને કાર પુલિંગનો ઉપયોગ થાય એ પ્રકારની વ્યવસ્થા હેઠળ જઈ રહ્યો છે. અમદાવાદમાં તો કાર જ નથી દીધી. અન્ય વડોદરા મહાનગરપાલિકા સાથે તુલના, આ મારો વ્યક્તિગત વિચાર છે, એ એમનો વ્યક્તિગત વિચાર છે. અને ચોક્કસ કોઈપણ જવાબદાર પદાધિકારીને મળતી સવલતોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ પણ એક અર્થહીન બાબત હોય છે અને એને હું વળગી રહીશ. અચ્છા, પેટ્રોલની બચત જે કરવાની વાત કરી છે, તો આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો? આપ શું કરશો? કારણ કે એવું જરૂર પડે ગાંધીનગર જવાનું થાય તો અલગ અલગ ગાડીઓમાં જશો કે એક જ ગાડીનો ઉપયોગ કરશો? બધા કેવી રીતે ઉપયોગ કરશો? પાર્ટીની જવાબદારીમાં જે તે સમયે ઊભી થયેલી પરિસ્થિતિ અનુસાર ચોક્કસ એ પ્રકારના નિર્ણયો લેવામાં આવશે જેનાથી ક્યારેય પાર્ટીને કે પદાધિકારીઓને નીચું ન જોવું પડે. થેન્ક યુ.